સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગારધામો પર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। 4 અલગ અલગ સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચનો છાપો। 73 જુગારીઓની 25 લાખથી વધુની મત્તાના મુદ્દામાલ સાથે ધરપકડ। જુગાર રમવા માટે 50 થી લઈ 10,000 સુધીના 1135 જેટલા પ્લાસ્ટિકના કોઈન જપ્ત। પોલીસ દ્વારા સલાબતપુરાના અકબર સહિતના ટેકરા વિસ્તાર, ઉમરવાડા આવાસ, સલાબતપુરાના લાલવાડી વિસ્તાર, સલાબતપુરાના મુમના વોર્ડ સહિતના વિસ્તારોમાં છાપો મારવામાં આવ્યો હતો। આ તમામ ઠેકાણાઓ પર જુગારની કલબૂચ ચાલતી હતી, ત્યારે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા 4 અલગ અલગ જગ્યાઓ પર ગઈકાલે રેડ કરવામાં આવી હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ, JN ઝાલા સાહેબ, RI જાડેજા, JN ગોસ્વામી, SM પરમાર, જોગરાણા, PI JG પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી, જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા, અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા 3 અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો નંબર 3C 91/1187, સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર 3 2848ના 3જા માળે, સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબી ચાપ પાછળ લાલવાડીમાં ઘર નંબર 2848ના 1લા માળે અને ગુજસી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટાને ત્યાં ઉમરવાડામાં EW આવાસમાં બિલ્ડિંગ નંબર ASની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા। આ બાતમી આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 3C આગળથી PI મોદી સાહેબ, JN ઝાલા સાહેબ અને PI RI જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 1,24,000, મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો, 2,13,000ના મોબાઈલો, 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા। આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી, ત્યાં PI વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74,570 રોકડ, 2,80,500ના 16 મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું, જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 7ને વોન્ટેડ બતાવવામાં આવ્યા। ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી, એમાં 2,11,000નો મુદ્દામાલ, 2,08,000 કેશ મળ્યા હતા અને 2,08,000ના મોબાઈલો, 12,85,000નો મુદ્દામાલ અને 28 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાએથી 12,670 કેશ, 57,000ના મોબાઈલ અને 8 આરોપીની કુલ પોલીસ દ્વારા 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં કેશ, મોબાઈલ 80 જેટલા મોબાઈલ અને 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટમેટા, અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે।